સુરતની અંદર ઉમેદવારી રદ થઈ કોંગ્રેસની અને ત્યારબાદ હવે આકરા વાક પ્રહાર થઈ રહ્યા છે। કોઈ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરી રહ્યું છે તો કોઈ કુમ્હાણીને જવાબદાર ઠેરવી રહ્યું છે। આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ જોધાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે ઉમેદવારના બંને ફોર્મ અમાન્ય થયા છે। ઠેકેદારોએ સ્વીકાર્યું છે કે ફોર્મમાં તેમની સહી નથી અને ભારતીય જનતા પાર્ટી પર લાગેલા તમામ આરોપો તેમણે નકાર્યા છે। 7, 8, 9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ઠેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા। એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી, હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી। લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી, ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ। અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ 7, 8, 9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે।